હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ભૂગોળ પોથી આધારિત પાઠ 10 જેનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો આધારિત કેટલીક અહીંયા જે સંકલ્પનાઓ છે, વ્યાખ્યાઓ તમારે જોઈ લેવાની છે। ત્યારબાદ આપણે ભૂગોળ પોથીનું સોલ્યુશન જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પહેલો છે કે પૃથ્વીના સૌથી ઉપરના સ્તરને ભૂકવચ એટલે કે પોપડો કહે છે। ભૂકવચની નીચે મેન્ટલનો સ્તર અને તેની નીચે બાહ્ય ભૂગર્ભનો સ્તર હોય છે। આ સ્તરની નીચે આંતરિક ભૂગર્ભનો સ્તર હોય છે। તો નીચે પૃથ્વીના સ્તરની નામ નિર્દેશવાળી આકૃતિ આપી છે। તો પૃથ્વીના એ સ્તરના સ્થાન જોવાના અને એ તમારે યાદ રાખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આકૃતિ આપેલી છે આકૃતિને આપણે ધ્યાનથી જોવાની છે। ત્યારબાદ એ આકૃતિને આપણે અહીંયા દોરવાની છે અને સાથે સાથે એના નામ નિર્દેશ પણ કરવાના છે। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં ચક્રીય પદ્ધતિથી એક પ્રકારનો ખડક બીજા ખડકમાં પરિવર્તિત થાય છે। આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે। તો નીચે ખડક ચક્રની નામ નિર્દેશવાળી આકૃતિ આપી છે, તેમાં આપેલા ખડકોના સ્થાન જુઓ અને યાદ રાખો। તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ મેગ્મા છે, અગ્નિકૃત ખડક છે, જળકૃત કે પ્રસ્તર ખડક છે, રૂપાંતરિત ખડક છે। તો આખું આ જે ખડક ચક્ર છે એ જ પ્રમાણેનું જે નામ નિર્દેશ તમારે આ નીચે આપેલી આકૃતિની અંદર કરવાનું રહેશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે કેટલાક કારણોસર મોટા ધડાકા સાથે જમીન ફાટે છે અને તેમાંથી મેગ્મા એટલે કે લાવારસ પથરાઈને ઠરતા બધી બાજુએ ઢાળવાળો શંકુ આકારનો પર્વત રચાય છે, તેને જ્વાળામુખી પર્વત કહે છે। તો નીચે જ્વાળામુખી પર્વતની નામ નિર્દેશવાળી આકૃતિ આપી છે, તેનું ધ્યાનપૂર્વક આપણે અવલોકન કરવાનું છે। તો અહીંયા જે જ્વાળામુખી પર્વત છે જેની આકૃતિ છે, આકૃતિ જોવાની છે। ત્યારબાદ નીચે તમારે જ્વાળામુખી પર્વતની આકૃતિ દોરવાની છે અને એના નામ પણ તમારે લખવાના છે। ત્યારબાદ પ્રશ્ન 7 કે મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે। આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ થાય છે, જેને ભૂકંપ કહે છે। તો નીચે ભૂકંપની નામ નિર્દેશવાળી આકૃતિ આપી છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે। તો અહીંયા તમારે આકૃતિ જે ભૂકંપ ઉદ્ગમ કેન્દ્રની જે આકૃતિ છે આકૃતિ જોવાની છે અને ત્યારબાદ પ્રશ્ન 8ની અંદર જે આકૃતિ આપેલી છે તેમાં આપણે નામ દર્શાવવાનું છે। ત્યારબાદ પ્રશ્ન 9 કે નદીનું પાણી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કે જળપ્રપાત કહે છે। જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે। નીચે જળપ્રપાતની આકૃતિ આપી છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે। તો અહીંયા એક સરસ મજાની જળપ્રપાતની આકૃતિ આપેલી છે। આ મુજબની આકૃતિ તમારે અહીંયા દોરવાની છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ। 11મો પ્રશ્ન છે કે નદીના વહન માર્ગમાં સર્પાકાર વળાંકો ખૂબ નજીક આવે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર ધારણ કરે છે। જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદીના પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે। નદીના છોડેલા નાળ આકાર ભાગમાં પાણી રહી જાય, તેથી ત્યાં નાળાકાર સરોવર રચાય છે। તો નીચે નાળાકાર સરોવરની રચનાની નામ નિર્દેશવાળી આકૃતિ આપી છે। આ આકૃતિનો અભ્યાસ કરવાનો છે।
એકવાર આ આકૃતિ તમારે જોઈ લેવાની છે. ત્યારબાદ આ જ મુજબની આકૃતિ એટલે કે નળાકાર સરોવરની રચના કેવી રીતે થાય છે એ જ મુજબની આકૃતિ તમારે અહીંયા દોરવાની છે. આ જે ભાગ આપેલો છે ભાગની અંદર તમારે આકૃતિ દોરવાની છે. ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 13 કે આપેલા પ્રશ્નના ઉત્તર વિકલ્પોમાંથી શોધી પ્રશ્નના ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? તો જવાબ આવશે પૃથ્વી. બીજું છે કે પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? તો એને આપણે ભૂકવચ કહીએ છીએ. ત્રીજું છે કે મેન્ટલનું સૌથી આંતરિક સ્તર કયું છે? તો એ આવશે સીમા. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે ભૂગર્ભને શું કહે છે? તો ભૂગર્ભને નિફે તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 5 બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? તો એ આવશે બાહ્ય અગ્નિકૃત ખડક. છઠ્ઠું છે ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો એ આવશે આંતરિક અગ્નિકૃત ખડક. પ્રશ્ન નંબર 7 રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? તો એ આવશે જડકૃત કે પ્રસ્તર ખડક. આઠમો પ્રશ્ન છે કે સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? તો એ રૂપાંતરિત ખડકમાંથી મળે છે. 9મા નંબરનો પ્રશ્ન આરસપહાણ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? તો એ આવશે રૂપાંતરિત ખડકમાંથી. 10મો પ્રશ્ન કે અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? તો એ આવશે ગ્રેનાઇટ નામનો પથ્થર. 11મો પ્રશ્ન છે કે સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને શું કહે છે? તો એને સ્ટેક તરીકે ઓળખવામાં આવે છે. 12મો પ્રશ્ન કે સમુદ્ર જળની ઉપર લગભગ ઉધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને શું કહે છે? તો એને સમુદ્ર કમાન કહે છે. 13મો પ્રશ્ન છે કે રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? તો તેને ઢૂવા કહે છે. રણ પ્રદેશમાં બારીક માટીકણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમતળ મેદાનને શું કહે છે? તો કે ભાઈ લોહેશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 14મો છે કે યોગ્ય શબ્દો કે અંકો વડે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. તો જવાબ આવશે અવકાશી. બીજું છે કે પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય તો એ આવશે ભૂગર્ભ. ત્રીજું છે કે ભૂકવચ ભૂમિખંડ પર આશરે ખાલી જગ્યા કિલોમીટર સુધી હોય છે. તો એ આવશે 35 કિલોમીટર સુધી. ભૂમિખંડની સપાટીને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એ સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. 5મું છે કે સીમા કવચની બરાબર નીચે ખાલી જગ્યા સ્તર આવેલું છે. તો જવાબ રહેશે મેન્ટલનું. 6થું છે કે સિયાલની નીચેના કવર અને કવચને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ભાઈ સીમા કહેવામાં આવે છે. 7મું છે કે મેન્ટલ સ્તરનું આંતરિક સ્તર ખાલી જગ્યા છે. તો ભૂગર્ભ છે. 8મું છે કે ભૂગર્ભને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ભાઈ નિફે કહેવામાં આવે છે. બેસાલ્ટ ખાલી જગ્યા અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે. તો બાહ્ય અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે. ત્યારબાદ 10મા નંબરની ખાલી જગ્યા કે ગ્રેનાઇટ ખાલી જગ્યા અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે. તો એ આવશે આંતરિક. 11મું છે કે અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે. તો એ આવશે ગ્રેનાઇટ. 12મો પ્રશ્ન છે કે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ખડક ચક્ર. 13મો પ્રશ્ન કે ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કહે છે. તો જવાબ રહેશે ઉદ્ગમ કેન્દ્ર. 14મું છે કે સમુદ્ર મોજા સતત ખડકો સાથે ટકરાવાથી બનતી મોટી અને પહોળી તિરાડોને ખાલી જગ્યા કહે છે. તો એ આવશે સમુદ્રી ગુફા. 15મું છે કે સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે. તો એ સ્ટેક તરીકે ઓળખવામાં આવે છે. 16મું છે કે સમુદ્રી ગુફાઓ મોટી થતાં માત્ર રહેતી છતથી ખાલી જગ્યા બને છે. તો તટીય કમાન બને છે. 17મું છે કે સમુદ્ર જળની ઉપર લગભગ ઉધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને ખાલી જગ્યા કહે છે. તો સમુદ્ર કમાન કહે છે. 18મું છે કે સમુદ્રી મોજા કિનારા પર નિક્ષેપણ જમા કરી
સમુદ્ર ખાલી જગ્યાનું નિર્માણ કરે છે તો પુલિનનું નિર્માણ કરે છે. ખાલી જગ્યા ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે તો એ આવશે હિમનદી. 20મું છે કે પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ડુવા. પ્રશ્ન 15મો કે નીચેના વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાનું છે. એમાં પહેલું વિધાન કે ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલી છે તો વિધાન સાચું છે. બીજું વિધાન છે કે ભૂમિખંડની સપાટીને સિયાલ કહેવામાં આવે છે તો એ વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન છે કે સિયાલની નીચેના સ્તરને નીફે કહેવામાં આવે છે તો એ વિધાન ખોટું છે. ચોથું પૃથ્વીના ભૂગર્ભને નીફે કહેવામાં આવે છે તો એ વિધાન સાચું છે. પાંચમું વિધાન કે બેસાલ્ટ એ આંતરિક અગ્નિકૃત ખડક છે એ વિધાન ખોટું છે. ગ્રેનાઇટ એ બાહ્ય અગ્નિકૃત ખડક છે એ પણ વિધાન ખોટું છે. સાતમું છે કે આરસપહાણ એ રૂપાંતરિત ખડક છે વિધાન સાચું છે. આઠમું છે કે નક્કર ખડકોનો ઉપયોગ સડકો અને ઇમારતો બનાવવા માટે થાય છે તો એ વિધાન પણ સાચું છે. ત્યારબાદ 9મા નંબરનું વિધાન જોઈએ કે ખડકોમાંથી અનેક પ્રકારના ખનિજો મળી આવે છે તો વિધાન સાચું છે. 10મું કે પૃથ્વીની અંદર પીગળેલા મેગ્મા વર્તુળ રૂપે ફરતું રહે છે તો વિધાન સાચું છે. 11મું છે કે ભૂકંપની આગાહી કરી શકાય છે તો વિધાન ખોટું છે. 12મું વિધાન કે સમુદ્ર મોજા કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિન બનાવે છે તો વિધાન સાચું છે. 13મું છે કે રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે તો વિધાન સાચું છે. 14મું કે રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ઢોળા જોવા મળે છે તો વિધાન ખોટું છે. ભારતમાં લોએસના મેદાન જોવા મળે છે તો આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 કે બંધ બેસતા જોડકા જોડવાના છે. પહેલું છે કે પૃથ્વી સપાટીનો સૌથી ઉપલું સ્તર તો એને સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે રૂપાંતરિત ખડક તો એ આરસપહાણ છે. નદીનું કાર્ય તો પૂર્ણું મેદાન અને પવનનું કાર્ય તો રેતીના ઢૂવા એ મુજબ જવાબો આવશે. ત્યારબાદ બીજા નંબરના જોડકાની વાત કરીએ તો બાહ્ય અગ્નિકૃત ખડક તો એની અંદર બેસાલ્ટ આવશે. આંતરિક અગ્નિકૃત ખડક તો એ ગ્રેનાઇટ આવશે. નદીનું કાર્ય તો મુખ ત્રિકોણ પ્રદેશ અને પવનનું કાર્ય તો ઢૂવા એ મુજબનો એ જવાબ રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દની અંદર આપણે લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે સૂર્યમંડળના કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે તો એ આવશે પૃથ્વી. બીજો પ્રશ્ન કે પૃથ્વીનો આકાર કેવો છે તો નારંગી જેવો ગોળ છે. ત્રીજું છે કે સિયાલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે તો એ આવશે સિલિકા અને એલ્યુમિના. ચોથું છે કે સીમાની નીચેનો સ્તર કયો છે તો એ આવશે મેન્ટલ. પાંચમું છે કે પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર કયું છે તો એ આવશે ભૂગર્ભ. છઠ્ઠું છે કે ખડકોના મુખ્ય પ્રકાર કેટલા છે તો એ આવશે 3. સાતમો પ્રશ્ન છે કે અગ્નિકૃત ખડકોના પ્રકારો કયા કયા છે તો એક આંતરિક અગ્નિકૃત અને બાહ્ય અગ્નિકૃત. પ્રશ્ન 8 કે આંતરિક અગ્નિકૃત ખડકનું એક દ્રષ્ટાંત લખો તો એ આવશે ગ્રેનાઇટ. 9મો પ્રશ્ન છે કે બાહ્ય અગ્નિકૃત ખડકનું એક દ્રષ્ટાંત લખો તો એ આવશે બેસાલ્ટ. જડકૃત કે પ્રસ્તર ખડકનું એક દ્રષ્ટાંત આપો તો એ આવશે રેતાળ પથ્થર. ત્યારબાદ 11મો પ્રશ્ન છે કે રૂપાંતરિત ખડકના 2 દ્રષ્ટાંત લખો તો સ્લેટ ચૂનાનો પથ્થર અને આરસપહાણ આવશે. 12મું છે કે ખડક શામાંથી બને છે તો જવાબ રહેશે મેગ્મામાંથી. 13મો પ્રશ્ન છે કે પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ 2 કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે તો એ ભૂકંપ અને જ્વાળામુખી આવશે. 14મો પ્રશ્ન કે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણમાં પડે તો તેને શું કહે છે તો તેને જળધોધ અથવા જળપ્રપાત કહે છે. 15મો પ્રશ્ન છે કે ભારતમાં ઢૂવા એટલે કે બારખંડ કયા પ્રદેશમાં જોવા મળે છે તો ભાઈ રાજસ્થાન પ્રદેશમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7
વિષય સામાજિક વિજ્ઞાન ભૂગોળ પોથીમાંથી પાઠ 10નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.